વિડીયો જય ગિરનારી। ચાલો અત્યારે અમે મેળાની પ્રિપરેશન જોવા જઈએ છીએ, તો તમે પણ ચાલો। જ્યાં જુઓ ત્યાં બસ તમને રાવટીઓ જ જોવા મળશે કે જ્યાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ, એવું જૂનાગઢનો શિવરાત્રિનો મેળો। શિવરાત્રિનો મેળો કરવા જરૂરથી બધા આવજો। સગવડ પણ ખૂબ જ સરસ છે। મેળાનો વિધિવત પ્રારંભ છે ને એ 11 ફેબ્રુઆરીએ સવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે, તે જ દિવસે સાંજે 7 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભાનું આયોજન થવાનું છે। અને 11 થી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં દેશ વિદેશના લોકો, શ્રદ્ધાળુ લાખો લોકો અહીંયા ઉમટી પડે છે। તેમજ આ મહાશિવરાત્રિના મેળામાં છે ને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર, ગરવી ગુજરાતની શાન, વન્યજીવોનું રક્ષણ એ જ આપણું સન્માન છે। એટલે ગગનવિહારી ગીધને બચાવવું અને કુદરતની કડીને તૂટતી અટકાવી। જે ગીધ છે એ ગંદકીને સાફ રાખે છે, હરદમ તેના રક્ષણ માટે આપણે આગે કદમ મિલાવીએ। આ શિવરાત્રિનો મેળો છે ને એની જે તૈયારીઓ ચાલી રહી છે ને, તો તે હું તમને બતાવું। તો તૈયારીઓમાં છે કે મેળાના પ્રથમ દિવસે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ પ્રવેશદ્વારથી મંદિર સુધી ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે। સાંજે આધ્યાત્મિક ઉર્જાથી સભર મહાઆરતી અને ધર્મસભાનું આયોજન થશે। ભવનાથની તળેટીમાં આ વર્ષે શિવરાત્રિનો મેળો અનેરો બની રહેશે। ભવનાથ મેળામાં આવનાર લાખો શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે તંત્ર પણ ખૂબ જ સુવિધાઓ કરે છે, અને તેની પણ આપણે માહિતી લઈએ તો વીજ પુરવઠામાં જો તો 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। 39 વિશેષ ટીમો અને 184 કર્મચારીઓ આ મેળામાં વીજ કંપનીના ખડે પગે રહેશે। તેમજ પરિવહનમાં જો તો સૌરાષ્ટ્રભરમાંથી જૂનાગઢ આવવા માટે 330 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। જૂનાગઢ શહેરથી ભવનાથ જવા માટે 85 જેટલી મિની બસો રાખવામાં આવી છે। વાઘેશ્વરી મંદિર પાસે તૈયાર કરવામાં આવેલ હંગામી બસ સ્ટેન્ડમાં આ વખતે મહિલાઓ દ્વારા સંચાલિત પીકબુક એટલે કે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા છે। એસટી વિભાગનો અંદાજે 814નો સ્ટાફ આ મેળામાં ફરજ બજાવશે, અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ભવનાથ વિસ્તારમાં વાહનોનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। મેળાની પૂર્વ હવે ભવનાથમાં ધ્વજાનો દંડ ક્યારે ફરકાવવામાં આવશે? તો મેળા પૂર્વે ભવનાથ મંદિરમાં નવો ધ્વજાનો દંડ સ્થાપિત કરવામાં આવશે। મેળાના પ્રારંભે આ નવા દંડ પર ધજા ચડાવવામાં આવશે। એમ કે ધજા તો ચડતી જ હોય છે, પણ દંડ છે એ આ શિવરાત્રિએ જ ચડે છે। આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ અને એની સુરક્ષામાં જોઈએ તો મેળામાં 28 હંગામી દવાખાનાઓ 24 કલાક કાર્યરત રહેશે। નાકોડા દવાખાનામાં વિશેષ ઇમરજન્સી અને આઈસીયુની સુવિધા ઉપલબ્ધ હશે। 6 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ભીડમાં પહોંચવા માટે 2 સ્પેશિયલ બુલેટ એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે। ગિરનાર પર વિવિધ 3 સ્થળો ખાતે હંગામી આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે, જ્યાં કુલ 210 તબીબો, અધિકારીઓ, આરોગ્યકર્મીઓ રાત દિવસ કામગીરી બજાવશે। હવે પીવાના પાણીની સુવિધા જોઈએ તો બમણી વ્યવસ્થા છે। શ્રદ્ધાળુઓ માટે કુલ 140 સ્થળોએ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રથમ વખત આશ્રમોમાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે। અવિરત પાણી માટે 14 ટેન્કર અને 4 રિફિલિંગ પોઈન્ટ કાર્યરત છે। મૃગી અને દામોદર કુંડમાં પર્યાવરણને અનુકૂળ ક્લોરિનેશન કરવામાં આવશે। તો આ હતી ભવનાથ મેળાની આગોતરા તૈયારી। તો ત્યાં શું શું તૈયારી છે એ આપ ચોક્કસથી
ત્યાં શિવરાત્રિના મેળામાં જજો અને ખૂબ મજા કરજો. 11થી 15 તારીખ સુધી મિની કુંભ મેળો છે. જય જય ગિરનારી. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કે જૂનાગઢ શિવરાત્રિનો મેળો. તો ચોક્કસથી બધાને આમંત્રણ સાથે જરૂરથી મેળામાં આવજો. તમે કુમકુમ પાકલિયા
વાંધો નહીં. આ ગામનો માણસ છે, બોલો. કાલ કોઈ નહીં હોય. તો આવી હતી શિવરાત્રિના જૂનાગઢમાં મિની કુંભ મેળાની તૈયારી. તો આપને કેવી લાગી? હજી તો મિની કુંભ મેળો આજે 8 તારીખ છે અને 11 તારીખે જ શરૂ થવા જઈ રહ્યો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હજુ પણ જ્યારે પણ 11 તારીખે ધજા ચડશે ત્યારનો પણ હું વિડીયો બતાવીશ કે જેથી કરીને સાધુ સંતો ત્યાં બધા આવી ગયા હોય.